જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આજે આપણે શેની વાત કરવાના છીએ, તમારા પ્રીવિયસ 2023 યરમાં ઓગસ્ટ મંથમાં જે જીટીયુનું ક્વેશ્ચન પેપર નીકળેલું એમાં ક્વેશ્ચન 1 MCQ જે 14 માર્ક્સનો હોય છે એમાંથી 3 માર્ક્સ ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન હોય છે એ આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. દેટ મીન્સ વી વિલ ટોક અબાઉટ ઇન્ટિગ્રેશન અથવા તો સંકલન ટુડે. ઓકે, સો for that welcome back to this channel and this is Priyanka Chauhan, your maths mentor, and you are watching your own maths learning platform Pramay Maths Classes. Okay, so let's get started. સો જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક ફોર્મ્યુલા પૂછ્યું છે ક્લિયર કટ સાઇન એક્સ ડીએક્સનું. ઓકે, જો તમને ડાયરેક્ટ ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા યાદ હોય તો તમે એને રિકોલ કરેલું હોય, એને યાદ કરેલું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો cos x પ્લસ c. ઓકે, અહીંયા cos x આપ્યું છે એટલે આપણો ઓપ્શન રહેશે cos x, એટલે તમારો આન્સર રહેશે ઓપ્શન એ. ઓકે, જો તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા આવડતું હોય તો. અધરવાઇઝ તમને જો ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશનનો ફોર્મ્યુલા યાદ નથી તો ડિફરન્શિએશન અથવા તો વિકલનના ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ. લેટ સી હાઉ. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે શેનું ઇન્ટિગ્રેશન જોઈએ છે? સાઇન એક્સનું. ઓકે, સો અહીંયા આગળ મને એવો ક્વેશ્ચન પૂછીશ કે સાઇન એક્સ કયા ફંક્શનનું વિકલન હતું? ઓકે, તો ત્યારે શું આવે છે કે cos x નું વિકલન શું આવતું હતું? માઇનસ સાઇન એક્સ. જો તમને યાદ હોય તો અહીંયા માઇનસ સાઇન એક્સ આવે. ઓકે, તો આપણે શું કરીશું, આપણને કોનું આન્સર પૂછ્યો છે, ઇન્ટિગ્રેશન કોનું પૂછ્યું છે? સાઇન એક્સનું. તો આપણે શું કરીશું, આપણે સાઇન એક્સ જોઈએ છે એટલે આ માઇનસને આપણે અહીંયા શિફ્ટ કરી દઈશું. એટલે આપણે એવું કહી શકીએ કે ડી બાય dx ઓફ માઇનસ કોસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ. ઠીક છે, તો આપણો આન્સર શું આવશે? યસ, અહીંયા મેં તમને કહ્યું હતું cos x, બટ cos x નહીં આવે, આપણો આન્સર આવશે અહીંયા માઇનસ cos x. સોરી, માય મિસ્ટેક. ઓકે, તો આપણો આન્સર આવશે c માઇનસ cos x પ્લસ c. ઓકે, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો બી માઇનસ cos x આવશે, ડિફરન્શિએશનનો યુઝ કરશો તો બી માઇનસ cos x આવશે. ઓકે, સિમ્પલ વન. ફર્સ્ટ વન ઇઝ. સેકન્ડ, હવે અહીંયા આગળ તમને પૂછ્યું છે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન મીન્સ વોટ? તમને કંઈક આપ્યું હશે, લોઅર લિમિટ અને અપર લિમિટ જેને કહીએ છીએ. ઓકે, એટલે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન મતલબ કે નિયત સંકલન. નિયત સંકલન એટલે કે એની લિમિટ નિયત છે. ઓકે, બાઉન્ડ્રી ફિક્સ છે એની. સો હવે અહીંયા આગળ x⁻³ dx પહેલાં હું લખીશ, લોઅર લિમિટ ને અપર લિમિટનું કેલ્ક્યુલેશન આપણે પછી કરીશું. તો કયું ફોર્મ્યુલા યુઝ કરીશું કે ઇન્ટિગ્રેશન ઓફ x⁻n dx. આ તમારે અલગથી યાદ રાખવું પડશે. ડાયરેક્ટ સંકલનનું જ ફોર્મ્યુલા કે જેમાં આવે છે એક ઘાત ઉપર અને છેદમાં વધી જાય. સિમ્પલ. મતલબ કે અહીંયા આગળ 3 છે તો 3 + 1 થઈ જશે અને અહીંયા પણ 3 + 1 થઈ જશે. ઓકે, સો આ શું થશે? x⁴/4. અહીંયા તો કેલ્ક્યુલેશનનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, તમે તમારી રીતે સ્ટેપ્સ કરી શકો છો. તમારા આન્સર લાવવા માટે જે અહીંયા સ્ટેપ્સ કરવાના છે એટલે તમે ડાયરેક્ટ અહીંયાથી જો તમને ખબર હોય કે ઇન્ટિગ્રેશનમાં એક પાવર વધી જાય છે તો x⁴/4 ડેફિનેટલી લખી શકો છો. ઠીક છે, હવે આપણને નોર્મલ અનિયત સંકલન અથવા ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન તો પૂછ્યું નથી, આપણને કંઈક લિમિટ આપી છે. હવે હું એડ કરીશ લિમિટ -1 to 1. અહીંયા પણ આવશે -1 to 1. ઓકે, ઇન્ટિગ્રેશન થઈ જાય એટલે બોક્સમાં કન્વર્ટ થઈ જશે. હવે પહેલાં હંમેશા લેવાની રહેશે અપર લિમિટ. શેની જગ્યાએ? એક્સની જગ્યાએ. x⁴/4 છે તો આ x છે એની જગ્યાએ હું મૂકીશ પહેલાં 1. ક્લિયર? પછી શું આવશે? એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા વચ્ચે માઇનસની સાઇન આવશે, ફોર્મ્યુલામાં છે. ઓકે, હવે કોને મૂકીશું? એક્સની જગ્યાએ -1 ને. ઓકે, લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકવામાં
ખૂબ ચોકસાઈ રાખવી પડશે. દેખાય છે એકદમ ઇઝી, પણ આમાં મિસ્ટેક્સ થવાના ચાન્સીસ રહે છે. અને એક માઇનસ પ્લસ આમથી આમ થશે તો આન્સરમાં ઘણો બધો ડિફરન્સ આવી જશે. સો 1/4, 1ની કોઈ પણ પાવર છે તો એ 1 જ થવાનું છે, 1/4. હવે અહીંયા -1 છે પણ એની બેકી સંખ્યામાં ઘાત છે. -1 હેઝ ઇવન નંબર ઓફ પાવર. ઓકે, એટલે એ શું થઈ જશે? પ્લસ થઈ જશે 1/4 અને વચ્ચે હતું માઇનસ. ઓકે, તો આ તો શું આવ્યું? આ તો બંને સેમ ટુ સેમ આવી ગયું કે 1/4 અને -1/4, એટલે બંને કટ થઈ જશે, ઉડી જશે, એટલે જવાબ આવી ગયો 0. સો આન્સર ઇઝ 0. ડન. નેક્સ્ટ, અગેન જો તમે આગળનો વિડીયો જોયો હશે, આગળ એક બીજો પણ મેં વિડીયો બનાવેલો છે, એની લિંક તમને અત્યારે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. અને આખું એક જીટીયુનું પ્લેલિસ્ટ પણ છે, જીટીયુના સોલ્યુશન્સનું, એમાં પણ તમે જોઈ શકશો. બરાબર. તો એમાં સેમ આ ક્વેશ્ચન હતો. ઓકે, અને એ ટાઈમે બી મેં તમને કહેલું કે આ ક્વેશ્ચન મલ્ટિપલ ટાઈમ પૂછાય છે, ડિટ્ટો, સેમ ટુ સેમ. તો ફરીથી એને અહીંયા સોલ્વ કરી લઈએ કે મારે જોઈએ છે ઇન્ટિગ્રેશન 1/1 + x² dxનું. ઓકે, એટલે મને ક્વેશ્ચન પૂછીશ કે આ શેનું વિકલન હતું, શેનું ડિફરન્શિએશન હતું. તો તમને ત્યારે ડિફરન્શિએશનનું ફોર્મ્યુલા જો યાદ આવી જાય કે tan ઇન્વર્સ x નું ડિફરન્શિએશન હતું, તો તમે અહીંયા ડાયરેક્ટ એનો આન્સર લખી શકો કે અચ્છા હવે અહીંયા ઉલટું થઈ જશે ઇન્ટિગ્રેશનમાં, આ બંને ઉલટ સુલટ થઈ જાય ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનમાં. ઓકે, તો આનો આન્સર આવશે tan ઇન્વર્સ x. ઓકે, હા આ રહ્યું. ઓકે, તો આપણો ઓપ્શન ડી આન્સર આવશે tan ઇન્વર્સ x. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કરવાના હતા. ઓકે, યસ. સો વી હેવ ડન દેટ. ઓકે, સો આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હશે. જો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય, ભણવાની મજા આવી હોય, તો પ્લીઝ ડુ લાઇક ધીસ વિડીયો એન્ડ શેર ધીસ વિડીયો વિથ યોર ક્લાસમેટ. અને જીટીયુ સોલ્યુશનના પ્લેલિસ્ટમાં જઈને બીજા બી વિડીયો જોઈ લેશો કે જેથી તમારી ડાયરેક્ટ એક્ઝામિનેશનની પ્રિપરેશન થઈ જાય. હવે આગળ આપણે 2022ના ઇન્ટિગ્રેશનના જીટીયુમાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. સો તમને વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે તો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ સી યુ ઇન ધ next video. This is Priyanka Chauhan signing off. Thank you for watching.